કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર। બીજેપીએ વોટ ચોરીનું મોડેલ ગુજરાતમાં અગાઉથી લાગુ કરેલું। ગુજરાત કોંગ્રેસની ટીમ પણ કરશે રાજ્યમાં થતી વોટ ચોરીની તપાસ। 4 જૂનમાં શોધવામાં આવશે વોટિંગ કેવી રીતે કરવામાં આવેલું। સમગ્ર બાબતે તપાસ કરી લોકો સામે કોંગ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવશે। મતદાર યાદી સ્થાનિક કક્ષાએ કરેલ ગોલમાલ, ચૂંટણીમાં થયેલ ગેરરીતિ બાબતે કરશે ગુજરાત કોંગ્રેસ તપાસ। તમારો બીજો પ્રશ્ન આવે એની પહેલાં જ કહી દઉં, જે રીતે સમગ્ર દેશની અંદર આ વોટ ચોરીનું જેવી રીતે અમારા નેતા રાહુલજીએ દેશ સમક્ષ મૂક્યું છે, એ જ રીતે આ મોડેલ ભારતીય જનતા પાર્ટીનું ગોલમાલ ગેરરીતિ કરીને મશીનરીનો ઉપયોગ કરીને ગુજરાતમાં એમને લાગુ કરી ચૂક્યા હતા અને એનું પરિણામ એમને એમની ફેવરમાં સત્તા મેળવવા માટે કરી ચૂક્યા। 2017ની અંદરનું હોય, એના પછીનું હોય, એ તમામ બાબત ઉપર આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અમારા માનનીય અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય ડૉક્ટર તુષાર ચૌધરી સહિત ટીમ કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમને સમગ્ર દેશમાંથી જે રીતે મતદારની સૂચિ ચકાસણીનું ચાલે એ રીતે ગુજરાતમાં પણ અમે મતદાર યાદીની ચકાસણી, કઈ રીતે આમાં ગોલમાલ ચાલે છે, કઈ રીતે ખોટા વોટરો નોંધાય છે, કેવા એડ્રેસ છે, એવું અનેક જગ્યાએ અને એની સાથે સાથે આગામી દિવસોની અંદર અમે 4 ઝોનની અંદર અલગ અલગ રીતે આ વોટ ચોરીનું મોડેલ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક કેવી રીતે લાગુ પડ્યું એનું પણ તમારી સામે અમે આ રીતે જ ખુલ્લું પાડવાના છીએ। સમગ્ર મુદ્દો છે સંવિધાન બચાવવાનો, દેશમાં ન્યાયિક અને પારદર્શક ચૂંટણી થાય અને દરેકને સંવિધાને આપેલો મતનો જે અધિકાર છે એ અધિકાર એમનો પૂરેપૂરો ઉપયોગ થાય। એક મત, દરેકનો મત એને પોતાને મનપસંદ કે ઉમેદવારને આપે એ દિશા તરફ અમે આગળ વધવાના છીએ। એના માટે જ આજે રાહુલજીએ જે દિલ્હી ખાતે જે પત્રકાર પરિષદ એનું પુનઃપ્રસારણ આપની સમક્ષ કર્યું છે। અમે જે રીતે આ દેશમાં રાહુલજીએ સામે ઇલેક્શન કમિશનનું જે રીતે એક લોકસભાની અંદરની એક વિધાનસભા, એવી રીતે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપી અને કર્ણાટકના ઉદાહરણ જે રીતે લાવ્યા, એવા અમે 4 ઝોનની અંદર 4 જગ્યા અલગ અલગ શોધવાના છે। એક વિધાનસભા શોધવાના છે, એક લોકસભા, અને એનું કામ આગામી દિવસોની અંદર આપના માધ્યમથી જ ખુલ્લું મૂકવામાં આવશે। પણ આ મોડેલ ભારતીય જનતા પાર્ટી પ્રજાનો સીધો મત ન મેળવી શકે એટલે વાયા પોતે પાછલા રસ્તે મંત્રને તંત્રનો ઉપયોગ કરીને અને સંત્રી ને મંત્રી બધાનો ઉપયોગ કરીને જે ગોલમાલ કરે છે ચૂંટણી પ્રક્રિયામાં, અને એમાં જે રીતે ચૂંટણી પંચ પણ એમને સહકાર આપે છે, એ બધી બાબતો આપની સમક્ષ જ ખુલ્લી મૂકવામાં આવશે।